જંક ફૂડના જમાનામાં પરંપરાગત વાનગીઓની મિસબાની. ડીસાના નવજીવન બીએડ કોલેજમાં પરંપરાગત વાનગીઓનો રસાસ્વાદ યોજાયો. છાત્રોએ વિસરાતી વાનગીઓ બનાવી. વારસો અને વિરાસતની થીમ પર શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે અવનવી વાનગીઓનો રસાસ્વાદ કરવામાં આવ્યો હતો, જેમાં 110 તાલીમાર્થીઓ જુદી જુદી વિસરાતી જતી વાનગીઓ બનાવી ટેસ્ટ કરાવ્યો હતો. દુનિયા જ્યારે જંક ફૂડ તરફ વળી છે, ત્યારે ઘરે બનાવેલી વાનગીઓ કેટલીક પૌષ્ટિક હોય છે તે અંગે તાલીમાર્થીઓ જાગૃત બને તેવા ઉમદા હેતુથી આ વાનગી મહોત્સવ રાખવામાં આવ્યો હતો. લુપ્ત થતી વાનગીઓમાં ચોખાનું ખીચું, સરગવાનું શાક, સેવદળ, ડરકોબટિયાનું શાક, ઘઉંના લોટના પુડલા, ઢોકળી, જાવરું અને મદારિયુંનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય છે તે બનાવવામાં આવી હતી. પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા હતા. આ અંગે આચાર્ય ડૉક્ટર સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે સામાજિક સમરસતાનો વિકાસ થાય તેમજ સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી કોલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી. ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલી વાનગીઓ અને પરંપરાગત વાનગીઓથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થાય તે આ વાનગી સ્પર્ધાનો હેતુ રહ્યો હતો, જેમાં 150થી વધુ વાનગીઓનો આસ્વાદ તાલીમાર્થીઓ માણ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, અધ્યાપક ડૉક્ટર અમિતકુમાર સોલંકી, જયેશભાઈ ઠક્કર, ડૉક્ટર નીરવભાઈ પરમાર, રમેશભાઈ પટેલ, આશાબેન ચૌધરી, લાઇબ્રેરિયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નવજીવન બીએડ કોલેજમાં આજે ફૂડ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો. તેમાં કેટલાય તાલીમાર્થીઓ અને ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને જે લુપ્ત થતી વાનગીઓનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે લોકો ઘણા ફાસ્ટ ફૂડ ઉપર ધ્યાન આપે છે, એના કરતાં લુપ્ત થતી વાનગીઓ કેટલીક, જેમ કે સરગવાનું શાક, કુંબટિયાની સબ્જી, ચોખાના લોટનું ખીચું વગેરે વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે અમારી કોલેજ શ્રી નવજીવન બીએડ કોલેજ, જેમાં આજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલું છે, તેમાં 110 તાલીમાર્થીઓએ બધાએ સારો ભાગ લીધો છે અને દરેક તાલીમાર્થીએ અવનવી રેસીપી સાથે જે જૂની થતી વિસરતી વાનગીઓ બનાવી લાવે છે. તેમાં લોમટો અને તેમજ અળસિયા બહુ બધી જૂની જે વિરસતી વાનગીઓ છે તે બનાવીને લાવ્યા છે અને અમને બહુ મજા આવે છે બનાવવામાં અને બધાએ સહયોગ કર્યો છે, બધાએ મસ્ત ભાગ લીધો છે. અમારા આચાર્ય મેડમ અને તથા બધા સ્ટાફ મિત્રોએ અને સારો અધ્યાપકોએ મને સપોર્ટ કર્યો છે અને બહુ સારું કર્યું છે.